હું છું આપની સાથે સંધ્યા વાત કરીશું વલસાડના પારડીમાં સનસનીખેજ ઘટના મેલી વિદ્યાની આડમાં યુવતીને અપાયા ડામ જીવલેણ ડામ અપાયા છે યુવતીના શંકાસ્પદ મોત બાદ આ ઘટના બહાર આવી છે મૃતદેહના અંતિમ સંસ્કાર વખતે ડામના નિશાન દેખાયા પારડીના પલસાણામાં બની છે ચોંકાવનારી ઘટના ગામ લોકોએ યુવતીના મૃતદેહ પર ડામના નિશાન દેખી અને હવે વિવાદ થયો છે परिवारजनों कई कहवा तैयार नहीं पुलिस सुधी बात पहुंचता पुलिस तपासनो धमधमाट शुरू कर्यो छे अने कोई भुवाए डाम आप्या होवानी चर्चा थई रही छे तो अंतिम संस्कार वखते ज डामना निशान देखाया हता जो कि आ मामले परिवारजनों कई कहवा तैयार नहीं परंतु ग्रामजनों में गणगणाट थतो हतो के डाम कोणे आप्या सवाल ए छे के कदाच भुवाए आप्या होई शके छे ने भुवा पासे कोण लई गयुं होय तो कदाच परिवारजनों लई गया होई शके छे आ अंगे વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી જી ભરત શંકાસ્પદ હાલતમાં યુવતીનું મોત થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શરીર પર ડામના નિશાન પણ દેખાયા છે બિલકુલ સંધ્યા વલસાડના પારડીના પલસાણા ગામની આ ઘટના છે જે આગળ એક આદિવાસી પરિવારની એક દીકરીનું 2 દિવસ અગાઉ મૃત્યુ થયું હતું ને ત્યારબાદ તેના મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે સ્મશાન સુધી લઈ જતા ગામ લોકોએ મૃતદેહના જે મૃતદેહ હતો તેના પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા ખૂબ જ ગહેરા નિશાન હોવાથી ગામ લોકોને આશંકા ગઈ હતી ને ત્યારબાદ આ વિવાદ છે એ શરૂ થયો હતો ને લોકોમાં છે એ વાત વધારે ચર્ચાતા પોલીસ સુધી વાત પહોંચી હતી ને ત્યારે પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે જાણવા મળતા માહિતી મુજબ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે જો કે પોલીસ અત્યારે મોતનું સાચું કારણ છે જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે પણ સંજય જે રીતે ચર્ચાઈ રહી છે વાત એ પ્રમાણે યુવતીનું મોત કોઈ ભગત ભુવાના ચક્કરમાં કે મેલી વિદ્યાના ચક્કરમાં ડામ આપવામાં આવ્યા હોય ને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હોય એવું ચર્ચાઈ રહ્યું છે જો કે અત્યારે આ મામલે છે જે પરિવાર છે એ બેદી મૌન સેવી રહ્યા છે કઈ કહેવા તૈયાર નથી એ મીડિયા સાથે પણ વાત કરવા તૈયાર નથી પરંતુ પોલીસે હવે આ મામલે છે એ તપાસ હાથ ધરી છે અને આ મુદ્દો અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે સંધ્યા બરાબર એવું તો નથી ને કારણ કે પરિવારજનો કઈ કહેવા તૈયાર નથી તો ક્યાંક પરિવારજનોની જ સંડોવણી ન હોય બની શકે જે રીતે ચર્ચાઈ રહ્યું છે કે ગામ જે મૃતદેહ જયારે લાવવામાં આવ્યો અને ત્યારબાદ જે લોકમુખે ચર્ચાઈ રહી છે વાત મુજબ આ મૃતદેહને એક કોથળીમાં પેક કરવામાં આવ્યો હતો ને ત્યાં પરંતુ લોકોને છે મૃતદેહને જોતા જ ત્યારબાદ તેના હાથ અને પગના ભાગે ગંભીર ઈજા અને શરીરના અન્ય ભાગે પણ છે શંકાસ્પદ નિશાન જોવા મળ્યા હતા આથી કોઈ ભગત ભુવાના ચક્કરમાં આ યુવતીને ધામ દેવામાં આવ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે પરંતુ હજુ સુધી પોલીસ આ મામલે પોલીસે પણ આ મોતનું આ ઘટના અંગે છે એ તથ્ય શું છે કહેવા તૈયાર નથી પોલીસ અત્યારે જે છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે પરંતુ અત્યાર સુધી જે રીતે પરિવારજનોનું ભેદી મૌન છે તેને લઈને લાગી રહ્યું છે કે યુવતીના મોતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જી આપનો આભાર અને વાત કરીશું મોતની રફતારની રાજકોટમાં ગઈકાલે જે રીતે અકસ્માત થયો સિટી બસ અકસ્માત કેસમાં મોટો ખુલાસો સિટી બસમાં બ્રેક ફેલ ન હોવાનું સામે આવ્યું છે આરટીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મનપાએ બસ ખરીદી તેને 19 મહિના જ થયા હતા સિટી બસની કોઈ જ ખામી ન હોવાની વિગત સામે આવી છે બસનો વીમો પણ ચાલુ હતો બસમાં કોઈ પણ જાતની ખરાબી ન હતી એફએસએલ રિપોર્ટમાં વધુ વિગત બહાર આવી શકે છે ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે સર્જ્યો અકસ્માત અને જેમાં 4 લોકોના મોત નીપજ્યા હતા અને સવાલો ઉભા થઈ રહ્યા હતા કે શું બ્રેક ફેલ થઈ ગઈ જેના કારણે ડ્રાઈવર આ બસ રોકી ન શક્યો પરંતુ હવે સામે આવ્યું છે કે બ્રેકમાં કોઈ જ પ્રકારની ખામી ન હતી કારણ કે બસ પણ નવી હતી વધારે જૂની પણ ન હતી જેના કારણે તેમાં કોઈ પ્રકારની ખામી ન હતી તો સવાલ હવે એ છે કે શું ડ્રાઈવરે જાણી જોઈને આ બસને હંકારી હતી ડ્રાઈવરે બ્રેક કેમ ન મારી જ્યાં સુધી 4 લોકો બસની નીચે આવી ગયા જેના મોત થયા 4 થી વધુ લોકો જે ઘાયલ પણ થયા હતા તો એવા લોકોને બચાવવા માટે કેમ તેણે બ્રેક ન મારી ગઈકાલે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે જે બસે અકસ્માત સર્જ્યો હતો અને ત્યારબાદ જે છે 4 લોકોના મૃત્યુ થયા હતા
ત્યારે આ બસને લઈને લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો હતો જે છે બીજી તરફ કહી શકાય કે લોકો દ્વારા પણ આ બસ ઉપર છે તે ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો હતો ખાસ કરીને હું આપને અંદરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે જે રીતના આ બસ અને બ્રેક છે તે ફેલ હોવાનું જે છે આક્ષેપ થયા હતા પણ જો કે આજે આરટીઓ વિભાગની જે પ્રાથમિક વિગતો તપાસમાં સામે આવી છે તેમાં સ્પષ્ટ રીતે આવ્યું છે કે બસની બ્રેક છે તે સંપૂર્ણ કામ કરતી હતી જોઈ શકાય છે કે હજુ પણ બસની બ્રેક છે તે વર્કિંગ કન્ડિશનમાં છે કમ્પ્લીટ છે આ બસ એટલે કે કહી શકાય કે બ્રેકનો કોઈ સવાલ ઊભો નથી થતો બીજી તરફ જે છે લોકોનો આક્રોશ જોઈ શકાય કે જે રીતના આ બસની અંદર લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી કેટલીક જગ્યાએ હજુ પથરા પણ પડેલા છે તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે જે રીતના લોકોનો છે તે આક્રોશ જોવા મળ્યો હતો ખાસ કરીને લોકો દ્વારા પણ બસમાં તોડફોડ કરવામાં આવી હતી ત્યારે ટોળા વિરુદ્ધ પણ ક્યાંક ને ક્યાંક ગુનો દાખલ થયો છે હાલ જે છે સમગ્ર મામલે પોલીસ દ્વારા છે તે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે આ બસ છે તે જે ડ્રાઇવિંગ કરતો હતો તે ડ્રાઈવર પર પણ લોકોનો આક્રોશ છે સાથે તેની સામે પણ અનેક સવાલ છે જો કે આ તમામ સવાલોના જવાબ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે હાર્દિક જોશી ન્યૂઝ 18 ગુજરાતી રાજકોટ તો રાજકોટમાં સિટી બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે અને જે અમે આપને બતાવવા જઈ રહ્યા છે કારણ કે બસની અંદર પણ સીસીટીવી લાગેલા હતા અને જેમાં વધુ ચોકસાઈથી એ જોવામાં પણ આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે બસની અંદર જે સીસીટીવી લાગેલા છે અને તેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ બસ લોકોને બસ એ ટાયરની નીચે રગદોડીને આગળ જઈ રહી છે તો આગળ બાઇક છે ટુ વ્હીલર્સ છે એ બાઇક ઉપર એક દીકરી નાની એવી દીકરી પણ પાછળ કદાચ એના ફાધર છે એની પાછળ પણ ઊંધી બેસેલી છે તો ટુ વ્હીલર્સ પર મેલ અને ફિમેલ પણ જોવા મળી રહ્યા છે બીજી તરફ એક ભાઈ જે છે તે પણ બાઇક લઈને આગળ ચાલી રહ્યા છે કાર પણ ચાલી રહી છે તો 2 થી 3 કાર આસપાસ દેખાઈ રહી છે જો કે એમની આગળ જે એક કાર છે તેને કદાચ ખ્યાલ આવી ગયો અને તે પૂરપાટ એ કાર હંકારતો ગયો નહીતર કદાચ એ પણ આ બસની અડફેટે આવી ગયો હોત વધુ અપડેટ મેળવીશું અંકિત પાસેથી સહયોગી રાજકોટથી આપણી સાથે જોડાયા છે અંકિત આ ચોંકાવનારા સીસીટીવી છે કારણ કે આ બસની અંદરના સીસીટીવી છે જે સચ્ચાઈ પણ દર્શાવી રહ્યા છે સંધ્યા ખાસ કરીને જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે જોવા અતિ મહત્વના બની રહેશે કારણ કે સીસીટીવી ની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યાં સુધી ટ્રાફિક સિગ્નલ છે તે ગ્રીન નથી થતું ત્યાં સુધી ડ્રાઈવરે લીવર ઉપર પગ છે તે નથી દબાવ્યો પરંતુ જેવું ગ્રીન સિગ્નલ થાય છે ને ત્યારબાદ ડ્રાઈવર દ્વારા લીવર ઉપર પગ મૂકવામાં આવે છે ને ત્યારબાદ એક બાદ એક તે વાહનોને છે તે અડફેટે લે છે સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે તે 7 જેટલા ટુ વ્હીલર એક 3 વ્હીલર એટલે કે રિક્ષા અને ત્યારબાદ એક 4 વ્હીલર કારને અડફેટી લે છે સાથોસાથ એક જે ટુ વ્હીલર ઉપર એક ભાઈ જે જઈ રહ્યા છે તેને ન માત્ર એક વખત પરંતુ 4 જેટલી વખત છે તે ટક્કર મારે છે ને સામા છેડા સુધી તેને લઈ જવામાં આવે છે ને ત્યારબાદ એને ચકડીને મારી નાખવામાં આવે છે આ પ્રકારના હચમચાવતા સીસીટીવી ફૂટેજ છે તે ખાસ કરીને સામે આવ્યા છે બીજી તરફ હાલ અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા હાલ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે રાજકોટ શહેરના જે કોટેચા ચોક સર્કલ છે કે જ્યાં સિટી બસને ઊભી રખાવવામાં આવીને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે અને રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ દ્વારા 15 જેટલા એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની છે તે ટીંગાટોળી કરીને અટકાયત કરવાની ફરજ પડી છે સિટી બસની અંદર રહેલા જે મુસાફરો હતા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિટી બસની અંદર છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું છે તે સામે આવ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેર મહાનગરપાલિકાના જે કમિશનર છે તુષાર સુમેરા દ્વારા તેને ગઈકાલે એક ઇન્ટરનલ ઇન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેનો પ્રાથમિક રિપોર્ટ છે તે મહાનગરપાલિકાના કમિશનર સુધી પહોંચ્યો હોવાની વિગતો છે તે ખાસ કરીને સામે આવી છે પરંતુ એક ચોંકાવનારી એ વિગત પણ સામે આવી છે કે બસની બ્રેક ફેલ ન હતી થોડા મહિના પહેલા જ આ બસ ખરીદવામાં આવી હતી એટલે કે નવી બસ હતી વધારે જૂની ન હતી જેના કારણે બસમાં પણ કોઈ ખામી ન હતી હવે સવાલ એ થાય છે અંકિત ચર્ચા શું ચાલી રહી છે જો બસની બ્રેક ફેલ નથી તો અકસ્માત કઈ રીતે થયો હોઈ શકે આટલી સ્પીડ કઈ રીતે હોઈ શકે ડ્રાઈવરની અહીંયા ખામી છે 100% ડ્રાઈવરની જ ખામી કહી શકાય કારણ કે સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવી કોઈ ત્રાહિત વ્યક્તિના નહીં પરંતુ મહાનગરપાલિકા
દ્વારા જે બસની ખરીદી કરવામાં આવી હતી તે બસ જે કંપનીની છે તેના અંદર લાગેલા સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે ને સીસીટીવી બધી જ હકીકત છે તે બયાન કરી રહ્યું છે। સીસીટીવીમાં જે પ્રમાણે દર્શાવાઈ રહ્યું છે તે પ્રમાણે ડ્રાઈવરે બ્રેક નહીં પરંતુ લીવર માર્યું હોવાનું સંધ્યા સામે આવ્યું છે ને આ સીસીટીવી છે તે આપણે 1.5 મિનિટના મેળવ્યા છે। એટલે કે જ્યારે ટ્રાફિક સિગ્નલ ઉપર આ સિટી બસ ઊભી હોય છે ત્યારે કેટલી સેકન્ડ સુધી ઊભી હોય છે। ટ્રાફિક સિગ્નલ ગ્રીન થયા બાદ જ ડ્રાઈવર દ્વારા લીવર ઉપર પગ મારવામાં આવે છે। ડ્રાઈવર તે પણ જોવે છે કે તેની જ્યારે તે લીવર મારે છે ત્યારે તેની આગળ અનેક 2 વ્હીલર 3 વ્હીલર અને 4 વ્હીલર સાથે મુસાફરો અને રાહદારીઓ ઊભા છે તે પણ જોવામાં આવે છે। તેમ છતાં ડ્રાઈવર દ્વારા લીવર ઉપર પગ મારવામાં આવે છે, બ્રેક ઉપર મારવામાં નથી આવતો। એટલે અંકિત એ સમજવાનો થોડો વધારે વિસ્તારથી સમજવાનો આપની પાસેથી પ્રયત્ન કરીએ કે જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હતું એટલે કે રેડ સિગ્નલ હતું ત્યારે બસ ત્યાં ઊભેલી હતી, બાકી જે વાહનો છે એની સાથે જે ઊભેલી હતી અને જેવું જ ગ્રીન સિગ્નલ થાય છે બાકી વાહનોની સાથે તે પણ આગળ વધવાનો પ્રયત્ન કરે છે અને તે એકદમ જ સ્પીડ પકડી લે છે એટલે કે એક્સિલેટર ફૂલ સ્પીડમાં આપી દે છે। જો કદાચ ભૂલથી આ એક્સિલેટર અપાયું હોય તો તમે બ્રેક પણ મારી શક્યા હોત પણ અહીંયા બ્રેક મારવાની તસદી ડ્રાઈવરે નથી લીધી। એનો મતલબ એ છે કે કાં તો તમે જાણી જોઈને આ સ્પીડ પકડી છે અથવા તો કંઈક એવું આવેશમાં આવીને અથવા તો કોઈ એવું મગજમાં એવી કંઈક વિચારણા ચાલી રહી છે જેના કારણે કદાચ એ મનથી વિચારીને આવ્યો હોઈ શકે છે। અને બીજી એક વાત એ પણ સામે આવી હતી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો પણ કેસ હોઈ શકે છે। ચોક્કસ, ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવની જો વાત કરીએ તો ગઈકાલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ અમે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કર્યો હતો પરંતુ બ્રેથ એનાલાઇઝરનો જ્યારે અમે ઉપયોગ કર્યો શિશુપાલસિંહ રાણા નામનો જે ડ્રાઈવર છે તેનો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે નેગેટિવ આવ્યું હતું। તેમ છતાં તેમના દ્વારા જે સિવિલ હોસ્પિટલ ખાતે તેનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને બ્લડ સેમ્પલના આધારે આજના બપોર સુધીમાં તેનો રિપોર્ટ પણ આવી જશે એટલે તે બાબત પણ ક્લિયર થઈ જશે। પરંતુ પ્રાથમિક જે તપાસ છે તેની અંદર હાલ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ ન હોવાનું સામે આવ્યું છે। ચોક્કસ ત્યાં હાજર રહેલા જે પ્રત્યક્ષદર્શીઓ હતા, રાહદારીઓ હતા તેમના દ્વારા ચોક્કસ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ડ્રાઈવર છે તે પીધેલી હાલતમાં છે પરંતુ જે સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવી એક બાબત સ્પષ્ટ કરે છે કે પેલી કે ડ્રાઈવરે જાણી જોઈને લીવર માર્યું હતું। લીવર માર્યા બાદ જ્યારે તે એક પછી એક વાહનોને અડફેટે લઈ રહ્યો છે ત્યારે પણ તે બ્રેક નથી મારી રહ્યો અને બ્રેક તે ત્યારે મારી રહ્યો છે કે જ્યાંથી તેને અકસ્માત એટલે કે વાહનોને અડફેટે લેવાનું શરૂ કર્યું ત્યાંથી 50 થી 80 ફૂટ દૂર જઈને તે બ્રેક મારી રહ્યો છે ને ત્યાં જઈને આ જે બસ છે તે ઊભી રાખવામાં આવે છે। જી અને બીજું દ્રશ્યોમાં અંકિત દેખાઈ રહ્યું છે એક બાઇક ચાલક સતત બચવાનો પ્રયત્ન કરે છે પરંતુ બસની તેને ટક્કર વાગતી રહે છે। આ વ્યક્તિનું પણ એમાં મોત થયું છે જે ચાર લોકોના મોત થયા હતા તેમાં? ચોક્કસ તે વ્યક્તિનું પણ મોત થયું છે ને આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ ચિન્મય ઉર્ફે લાલો ઉર્ફે જિગ્નેશ ભટ્ટ નામની વ્યક્તિ છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવતો હતો અને તેના પિતાનું 1 મહિના પૂર્વે જ મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે। ઘરનો આધાર સ્તંભ માનો આ એક વ્યક્તિ હતો પરંતુ હવે તેનું પણ મૃત્યુ થઈ જતા કહી શકાય કે પરિવાર છે તે ખૂબ જ નોંધારો થઈ ચૂક્યો છે। 1 મહિના પહેલા પિતાનું મૃત્યુ અને ત્યારબાદ હવે પુત્રનું મૃત્યુ એટલે સમજી શકાય છે કે આ જે ભટ્ટ પરિવાર છે તેમને માત્ર 1 થી 1.5 મહિનાના ગાળાની અંદર 2 જેટલા પોતાના આધાર સ્તંભ સમાન વ્યક્તિઓને ગુમાવવાનો છે તે વારો આવ્યો છે। અંકિત, તો હવે આ સીસીટીવી જે આખી જે વાત છે તે ક્લિયર કરી રહ્યા છે તો સવાલ એ છે કે જો આ ડ્રાઈવરની આ ખામી છે તો શું એક્શન લેવામાં આવશે તેની સામે? કારણ કે પોલીસ એક તરફ ટોળા સામે ફરિયાદ નોંધે છે તો ડ્રાઈવરની સામે શું એક્શન લેશે? સંધ્યા આ મુદ્દે હું આપનું એક ધ્યાન એ પણ દોરવા માંગીશ કે ડ્રાઈવર વિરુદ્ધ તો ગુનો દાખલ થઈ ચુક્યો છે। બીએનએસની કલમ 105 એટલે કે સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ થઈ ચુક્યો છે। જે આપણા લો એન્ડ ઓર્ડર છે અને તેમાં જે ખાસ કરીને આ જે કલમ છે તેની અંદર 5 વર્ષથી લઈને 10 વર્ષની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે। ત્યારે કાયદો કાયદાનું કામ કરશે પરંતુ દર વખતે માત્ર ને માત્ર ડ્રાઈવર ઉપર જ કાર્યવાહી થાય તેવું નહીં પરંતુ ડ્રાઈવર સહિત ડ્રાઈવરને અહીંયા એક વસ્તુ સમજવી જરૂરી છે કે ડ્રાઈવર છે તેનું લાયસન્સ છે તે ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થઈ ચૂક્યું હતું ત્યારે રાજકોટ મહાનગરપાલિકા પાસે
જે એજન્સી છે, જે કંપની છે કે જે વર્ષે કરોડો રૂપિયા લે છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે, ત્યારે આ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે કરોડો રૂપિયા એસટી આ જે કંપની છે, એજન્સી છે, તેમના જે સંચાલકો છે, તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કારણ કે અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જ્યારે રેલનગરની અંદર આ જ પ્રકારે એક બનાવ સામે આવ્યો હતો અને જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું. ત્યારે જે જીએસઆરટીસીના જે નિવૃત્ત થયેલા જે ડ્રાઈવરો હોય છે, જે અંકિત એટલે બધી લોલમ લોલ અહીંયા ચાલી રહી છે. આપ જોડાયેલા રહેશો, કારણ કે રાજકોટમાં બસ અકસ્માત મામલે વિરોધ પણ થઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા વિરોધ, કોટેચા સર્કલ ખાતે વિરોધ. તો વિરોધ પ્રદર્શનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના હોદ્દેદારો દ્વારા સિટી બસને રોકવામાં આવી અને કોટેચા ચોક ખાતે આ સિટી બસને રોકવામાં આવી હતી. વિરોધ થઈ રહ્યો છે. અંકિત, વિરોધમાં કોણ કોણ જોડાયું છે ને હવે સવાલ એ છે માંગ શું થઈ રહી છે? વિરોધ તો કરવામાં આવે છે, એક દિવસ વિરોધ કરીને કદાચ શાંત પડી જશે. સવાલ એ છે કે જે લોકોના મોત થયા છે એ લોકોને ન્યાય પણ મળવો જોઈએ. વળતરની પણ વાત કરવામાં આવી છે. ન્યાય કેવી રીતે મળશે? ગયેલું વ્યક્તિ પાછું નથી આવવાનું. ચોક્કસ ગયેલા વ્યક્તિઓ પાછા નહીં આવે અને ત્યારે કડકમાં કડક કાર્યવાહી છે તે ન માત્ર ડ્રાઈવર વિરુદ્ધ પરંતુ જે સંચાલકો છે, એજન્સીના જે માલિકો છે, કંપનીના જે કોન્ટ્રાક્ટરો છે તે તમામ વિરુદ્ધ થવી જોઈએ. અને સાથોસાથ E73 નંબરની બસ છે કે 0186 નંબરની આ બસ છે, તેને આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રૂટ ઉપર જે બસ હતી તેને અટકાવવામાં આવી હતી. તમામ મુસાફરોને છે તે ઉતારી લેવામાં આવ્યા હતા અને હાલ અત્યારે હવે રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ દ્વારા આ જે બસ છે તેને તેમના રૂટ ઉપર જવા દેવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં તો ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના જે હોદ્દેદારો છે તેમના દ્વારા કડક કાર્યવાહીની માંગ છે તે કરવામાં આવી છે. સાથોસાથ જે પણ કોઈ જવાબદાર વ્યક્તિઓ છે, મહાનગરપાલિકાના અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય, તે તમામ વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ છે તે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી. ને હાલ અત્યારે 15 થી વધુ જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરીને તેમને અંકિત, રાજકોટનો આટલો મોટો આગ કાંડ બન્યો, આટલી મોટી દુર્ઘટના બની, ત્યારબાદ પણ હજુ તંત્ર નથી જાગ્યું. એ અહીંયા સાબિત થઈ રહ્યું છે ને કે ચોકસાઈ હજુ પણ નથી વર્તવામાં આવી રહી. ચોક્કસ સંધ્યા, ચોકસાઈ વર્તવામાં નથી આવી રહી. ચોક્કસ કાર્યવાહીના નામે બણગાઓ જ ફૂંકવામાં આવી રહ્યા છે. આપણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જોયો હતો કે જેમાં 27 લોકો આગમાં ભડથું થઈ ચુક્યા છે. ત્યારબાદ હમણાં થોડાક જ સમય પહેલા એટલાન્ટિસ બિલ્ડિંગ નામની જે એપાર્ટમેન્ટ છે તેની અંદર પણ આગજનીનો બનાવ સામે આવ્યો હતો. ધૂળેટીના દિવસે 3 નિર્દોષ વ્યક્તિઓ કે જે બિલ્ડિંગમાં રહેતા પણ નહોતા, તેઓ ડિલિવરી અર્થે આવ્યા હતા, કામકાજ અર્થે આવ્યા હતા અને તેઓ આગમાં ભળીને ભસ્મીભૂત થઈ ચુક્યા છે. હજુ તેમાં પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. એટલે તંત્રની લાલિયાવાડી અહીંયા સીધી જ સામે આવી રહી છે. આપનો આભાર અંકિત, અમારી સાથે જોડાવા બદલ. આ તરફ અમદાવાદમાં ફરી રફતારનો કહેર જોવા મળ્યો છે. લાડ સોસાયટી રોડ પર અકસ્માત થયો. 2 કાર વચ્ચે ટક્કર થઈ એક વ્યક્તિને ઈજા પહોંચી. પોલીસે સમગ્ર મામલે હવે તપાસ હાથ ધરી છે. આપ જોઈ શકો છો, હજુ પરમ દિવસે જ એક અકસ્માત થયો હતો. એક ડ્રાઈવર પોટપાટ ઝડપે કાર હંકારતો હતો અને ત્યારબાદ ટોળાનો તે ભોગ બન્યો હતો અને તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. અહીંયા ફરી એક વખત અકસ્માત સર્જાયો છે. 2 કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. થાંભલાને જઈને આ અથડાઈ હતી કાર. મતલબ એ છે કે કદાચ ઓવર સ્પીડ હોઈ શકે છે અથવા તો વ્યક્તિ નશામાં હોઈ શકે છે. ગાંધીનગર તપોવન સર્કલ પાસે પૂર ઝડપે આવતી કારે 2 વ્હીલરને અડફેટે લેતા યુવતીનું મોત થયું છે. કાર ચાલક મોહિત ગુપ્તાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે ઊંઘ આવી જતા અકસ્માત સર્જ્યો છે. તો યુવતી ગાંધીનગરથી નોકરી પતાવીને ઘરે જઈ રહી હતી અને તે સમયે અકસ્માત સર્જાયો. સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી છે. તો સ્પષ્ટ દેખાય છે કે કાર ચાલક યુવક પૂર ઝડપે તેમજ બેદરકારી ભરી રીતે કાર હંકારતો હતો. ઘટના અંગે જાણ થતાં અડાલજ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલક મોહિત ગુપ્તાની પોલીસે અટકાયત કરી છે અને કાર ચાલક અમદાવાદના સાઉથ બોપલનો હોવાનું સામે આવ્યું. તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બેફામ કારની આ રફતાર આપ જોઈ શકો છો. તો મેઇન રોડથી નીચે ઉતરી ગઈ હતી કાર. કેટલી સ્પીડમાં હશે તેનો અંદાજો આપ લગાવી શકો છો. તો અલગ અલગ ઘટનાઓ છે અમદાવાદ તપોવન સર્કલ, આણંદમાં પણ. તો આણંદમાં પણ જે દ્રશ્યો જોઈ શકો છો કે કારનો ફૂટચો થઈ ગયો છે.
તો ડ્રિંક એન્ડ ડ્રાઈવની આ ઘટના છે આણંદમાં જે અકસ્માત થયો છે તે નેશનલ હાઈવે નંબર 48 પર આણંદની સામરખા ચોકડી નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. હોટલ પ્લેઝન્ટની સામે બ્રિજ ચડતા જ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો. કારમાંથી શંકાસ્પદ બોટલમાં કેફી દ્રવ્ય મળી આવ્યું. અકસ્માત થતા જ કાર ચાલક અને અન્ય એક શખ્સ કાર મૂકીને ફરાર થઈ ગયા. ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી સારવાર અર્થે ખસેડાયો. આણંદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ખેજ ઘટના મેલી વિદ્યાની આડમાં યુવતીને જીવલેણ ડામ અપાયાની આશંકા છે. યુવતીના શંકાસ્પદ મોત બાદ ઘટના બહાર આવી છે તો મૃતદેહના અંતિમ સંસ્કાર વખતે ડામના નિશાન દેખાયા છે. પાડીના પલસાણામાં બની છે ચોંકાવનારી ઘટના, જ્યાં યુવતીના શરીર પર ડામ અપાયા હોય તેવી વિગતો સામે આવી. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી ભરત આપણી સાથે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી જ વધુ વિગત લેવાનો પ્રયત્ન કરીશું. જી ભરત, યુવતીને ડામ અપાયા હોવાની શંકા છે, શું વધુ વિગત? जी बिल्कुल वलसाडना पारडीना पलसाणा છે આ ગામની ઘટના છે. અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ ફળિયાની અંદર રહેતા એક છે આદિવાસી પરિવારની એક દીકરીનું છે એ શંકાસ્પદ મોત થયું હતું ને ત્યારબાદ તેને અંતિમ સંસ્કાર માટે છે એ સ્મશાન ભૂમિ સુધી લઈ જવામાં આવી હતી ને ત્યાર જોકે ત્યાં આગળ છે મૃતદેહ છે એ વીંટાળેલી હાલતમાં હતો, પરંતુ ગામ લોકોએ જે મૃતદેહ છે તેના પર કોઈ શંકાસ્પદ ઈજાના છે એ નિશાન જોયા. આથી છે આના મોતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા અને લોકોની મુખ્ય ચર્ચાથી વાત મુજબ છે યુવતીને ડામ દેવા આપવામાં આવ્યા હોય અને એને કારણે આ ઈજાના નિશાન હોય તેવું ચર્ચાઈ રહ્યું હતું. આથી મામલો વધારે ઉગ્ર બન્યો હતો. પોલીસને સુધી વાત પહોંચતા હવે પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે અને આ મૃતદેહના પોસ્ટમોર્ટમ છે એ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. આથી પોલીસ પણ અત્યાર સુધી આ મામલે કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ જે તે ચર્ચાથી વાત મુજબ છે આ અહીંયા આગળ જે પરિવાર છે એ પરિવાર પણ અહીંયા આગળ કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ જે રીતે ગામ લોકોમાં ચર્ચાઈ રહી છે એ વાત મુજબ છે યુવતીને જો ભગત ભુવાની કે મેલી વિદ્યાના ચક્કરમાં છે ડામ આપવામાં આવ્યા હોય એને કારણે યુવતીનું મોત થયું હોય એવું ત્યારે વાતો ચાલી રહી છે, પરંતુ પરિવારજનો હજુ સુધી કંઈ કહેવા તૈયાર નથી. પોલીસ પણ અત્યારે છે પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જે તે આક્ષેપો થઈ રહ્યા છે કે તંત્ર મંત્ર અને મેલી વિદ્યાના ચક્કરમાં આ યુવતીને ડામ આપવામાં આવ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે, પરંતુ પોલીસ અત્યાર સુધી છે એ જે આક્ષેપો છે એને સમર્થન નથી આપતું. પોલીસને પણ કહેવું છે કે જે અત્યારે પીએમ રિપોર્ટ આવે એ પહેલાં કંઈક કહેવું છે એ મુશ્કેલ છે, કારણ કે પોલીસ છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે હવે આગળ ફરિયાદ દાખલ કરશે. હજુ સુધી પોલીસે આ મામલે કોઈ ફરિયાદ દાખલ નથી કરી, પરંતુ જે રીતે વાત બહાર આવી રહી છે એને લઈને પોલીસે હવે આ મામલે જે મૃતક છે તેના પરિવારજનોની સાથે સાથે આસપાસના લોકો અને જે ગામ લોકો છે તેની પણ પૂછપરછ છે આ મામલે શરૂ કરી છે. જોકે હજુ સુધી જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે ને વાત ચાલી રહી છે કે ભાઈ જે યુવતીને છે એ ભગત ભુવાના ચક્કરમાં ડામ આપવામાં આવ્યા છે તેને હજુ સુધી પરિવાર સમર્થન નથી કરતું કે નથી પોલીસ સમર્થન કરતું, પરંતુ લોકોમાં આમ જે યુવતીના મોતને લઈને એ મામલો ખૂબ જ ચર્ચામાં છે. મળતી માહિતી મુજબ અઠવાડિયા અગાઉ યુવતીને છે એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પ્રથમ પારડી અને ત્યારબાદ વલસાડની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનું 14 તારીખે મોત થતાં અહીંયા આગળ જે પલસાણાનું જે સ્મશાન ગૃહ છે ત્યાં આગળ તેને મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા એ વખતે જ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસે હવે રૂમર્સના આધારે છે એ તપાસ હાથ ધરી છે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પોલીસ તપાસમાં હવે વધુ વિગતો બહાર આવી શકે છે. નેશનલ હેરાલ્ડ મુદ્દે ગરમાયું છે રાજકારણ. અમદાવાદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન. ટાઉન હોલ ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન, સોનિયા અને રાહુલ ગાંધીના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો બીજેપીના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ વિરોધમાં જોડાયા છે. અમદાવાદમાં ભાજપનું વિરોધ પ્રદર્શન. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.